નમસ્કાર મિત્રો, વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરીથી એક વખત આજે ખેતી લાયક પાક એવા ઘઉં વિશે માહિતી લઈને આવ્યો છું. મિત્રો, જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, વાત કરીએ ઘઉં વિશે. લોકવર્ણ ઘઉંની આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર. તો જે મુજબ આપણી જોડે માહિતી આવી છે એ મુજબ લોકવર્ણ ઘઉં મૂળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ પ્રચલિત ઘઉં છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ ખેડૂતોમાં જાત અપનાવી રહ્યા છે, કારણ કે આ જે ઘઉંનો દાણો છે તે લાલાશ પડતો અને ખૂબ મોટો દાણો હોય છે. રોટલી સફેદ અને સ્વાદિષ્ટ રોટલી થતી હોય છે. બજારમાં આનો ભાવ છે તે સારો મળતો હોય છે, એટલે કે જે રેગ્યુલર ઘઉં હોય તેના કરતાં આ ઘઉંનો ભાવ છે તે બજારમાં સારો મળતો હોય છે. પાણી વગરની જમીન હોય ત્યાં આગળ પણ આ ઘઉંનો જે પાક છે તે ખૂબ સારો થતો હોય છે, એટલે કે સૂકા વિસ્તાર માટે પણ સારું ઉત્પાદન આપે છે. આનો જે વાવણીનો સમય છે તેના વિશે વાત કરી લઈએ. વાવણીનો જે સમય છે તે નવેમ્બરથી ડિસેમ્બરની અંદર વાવણી કરી લેવાની હોય છે, અને કાપણીનો સમયગાળો છે તે માર્ચથી એપ્રિલ મહિનાની અંદર કાપણીનો સમયગાળો હોય છે. બીજનો દર છે 100 થી 120 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, અને ઉત્પાદન થાય છે 35 થી 45 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. જમીન અને સંભાળ ઉપર પણ આની આધારિત હોય છે સંખ્યા. પાણીની જરૂર હોય છે તો 4 થી 5 સિંચાઈ પૂરતું પાણીની જરૂર હોય છે. લોકવર્ણ ઘઉંનો બજારનો ભાવ છે એ સામાન્ય કરતાં થોડો વધારે હોય છે, કારણ કે લોકવર્ણની ઘઉંની જે ગુણવત્તા હોય તે ખૂબ સારી હોય છે, અને ભાવ, સમય અને માર્કેટ યાર્ડ પ્રમાણે બદલાતા હોય છે. જો મિત્રો, આ જે ઘઉંનું બિયારણ છે, આ બિયારણ તમારે લેવું હોય ક્યાંથી મળશે, શું વિશેષ માહિતી છે, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે GSCCની વેબસાઇટની 2 લિંક અને એ સિવાય 2 મોબાઈલ નંબર પણ ડિસ્પ્લે ઉપર અત્યારે શો કરી રહ્યો છું. તો એ નંબર ઉપરથી તમે તમારા નજીકના જે કૃષિ ક્ષેત્રનું જે બિયારણ મળતું હોય ત્યાં આગળ ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો. મિત્રો, એટલે વેબસાઇટ અને હું મોબાઈલ નંબર બંને આમાં શેર કરું છું. મિત્રો, એટલે આમાં જે APMCની માર્કેટ યાર્ડ છે તેમાં પણ પૂછશો તો પણ તમને ડીલર લોકેશન જે છે તે મળી જશે, અને આની જે માહિતી છે તે મળી જશે. તો દરેક જિલ્લા વાઇઝ દરેક કોન્ટેક્ટ નંબર જે હોય છે તે અલગ હોય છે. કેમ કે મોરબીની અંદર અલગ હોય, રાજકોટની અંદર અલગ હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા બધી જગ્યાએ જે આના કોન્ટેક્ટ નંબર હોય છે તે અલગ હોય છે. એટલે જે વેબસાઇટ દ્વારા અને અત્યારે હાલ જે 2 નંબર ડિસ્પ્લે ઉપર આપી રહ્યો છે તે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારે આનું બિયારણ લેવું હોય તો લઈ શકો છો, અને માર્કેટ યાર્ડ દ્વારા પણ માહિતી મેળવી શકો છો. મિત્રો, એટલે આ એક નાનકડો વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો, એક લોકવર્ણ ઘઉં વિશે ના વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, જો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને શેર જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.